સદગુરુ અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીનો 1 મિનિટનો પ્રસંગ। એક સમયે સદગુરુ ગોપાળાનંદ સ્વામી રાત્રિના સમયે ચંદ્રમાનું મંડળ જોઈને અને તેની શીતળતા જોઈને તે મંડળમાં મહારાજની મૂર્તિ ધારીને અને પ્રતિલોમ વૃત્તિ કરીને મહારાજની મૂર્તિ ધારીને ચંદ્રમંડળને ખેંચ્યું કે 12,000 યોજન ચંદ્રમંડળ તત્કાળે ખેંચાઈ આવ્યું। 12,000 યોજન એટલે 1,44,000 કિલોમીટર। આમ ત્યારે શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામી પાસે આવીને તરત બોલ્યા છે, તમારે શું અજાણ્યું છે તે આ ચંદ્રમાનું મંડળ ખેંચ્યું, માટે તેને સ્થિર રહેવા દો। પછી તત્કાળ વૃત્તિ પાછી ખેંચીને ચંદ્રમંડળ જે ઠેકાણે હતું એ ઠેકાણે ગયું। આમ જોવો તો ખરા કેવી સામર્થ્ય છે ગોપાળાનંદ સ્વામીમાં, તે કોના કારણે? આમ શ્રીજી મહારાજનું ભજન કરતા કરતા ગોપાળાનંદ સ્વામીમાં આવી સામર્થ્ય આવી છે, તો એ મહારાજ કેવા મોટા હશે, વિચારો તો। આમ આવા તો ગોપાળાનંદ સ્વામીના અનેકો પરચા છે। આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ।